લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ બની છે અને જે કહેવાય કે નવો રાઉન્ડ છે શરૂ થવાનો છે. સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને એ સિસ્ટમની અસર કેવી થશે એ સમજવું છે. 10 તારીખની સ્થિતિ વિંડીથી સમજીએ તો દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સાંજ સુધીમાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે વિંડીમાં, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણની આસપાસ પણ વરસાદ પડવાની સંભાવના વિંડીમાં અત્યારે દેખાઈ રહી છે. બાકી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ રાઉન્ડ એટલો મજબૂત નહીં હોય, પણ બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ વધશે એમ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. તમે જુઓ કે અહીંયા એક ટ્રફ પસાર થઈ રહ્યો છે રાજસ્થાનથી, એટલે ઉત્તર ગુજરાતમાં એની અસર જોવા મળશે. 12 તારીખથી વરસાદ છે એ તીવ્ર બનશે. અત્યાર સુધી થોડો ધીરે થઈ ગયો હતો, 12 તારીખની આસપાસ એ તીવ્ર બનશે. 12, 13, 14, 15 અને 17 તારીખની આસપાસ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. સૌથી વધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, વડોદરા, આણંદ એ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે એવું દેખાઈ રહ્યું છે. 13 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. કચ્છ, દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે અતિથી અતિની નથી દેખાઈ રહી, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે, આ સિસ્ટમ છે જેમ જેમ આગળ વધશે સિસ્ટમ છે એની અસર છે ગુજરાતમાં થશે, પણ એ મધ્યપ્રદેશ થઈ અને જ્યારે ગુજરાત સુધી પહોંચે છે ત્યારની એ વાત છે. એટલે ત્યાં સુધીમાં વરસાદનો એક નવો રાઉન્ડ પણ શરૂ થઈ જશે. એટલે અત્યારે વિંડીમાં જોઈએ એ પ્રમાણે તો બંગાળની ખાડીની સિસ્ટમ હજી 14-15 તારીખ સુધીમાં તો એટલી અસર નથી કરી રહી, પણ જે ટ્રફ પસાર થયો એની અસર છે. જે ઉપરની તરફ પાકિસ્તાન તરફ એ ટ્રફ જતું રહ્યું, જે મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન થઈ અને પછી પાકિસ્તાન તરફ ગયું, એની અસર 14 તારીખ સુધી થવાની છે. એટલે 12થી લઈને 14 તારીખ સુધી સારો વરસાદ ગુજરાતમાં પડશે. 15 તારીખ પછી તમે જુઓ કે આખું જે મોન્સૂન ટ્રફ કહેવાય એ ટ્રફ ત્યાંથી પસાર થશે અને એ ગુજરાતને પણ ગમરોડતો જશે એવું અત્યારે વિંડીમાં લાગી રહ્યું છે. હવામાન વિભાગ પણ જોઈએ શું કહી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગ જે છે એ એવું કહેવાય કે જિલ્લા વાઇઝ આપણને ફોરકાસ્ટ આપતા હોય છે. એટલે કે આ જિલ્લામાં વરસાદની આગાહી છે, આ જિલ્લામાં નથી, આ જિલ્લામાં રેડ એલર્ટ છે, આ જિલ્લામાં યલો છે. 9 અને 10 તારીખે હેવી રેઇન બનાસકાંઠામાં, આપણે જેમ વિંડીમાં વાત કરીએ એ પ્રમાણે જ બનાસકાંઠામાં વરસાદ પડવાની સંભાવના છે. પાટણમાં વરસાદની કોઈ સંભાવના 13 તારીખ સુધી નથી, મહેસાણામાં પણ નથી. સાબરકાંઠામાં 9 અને 10 તારીખે હેવી રેઇન છે, એટલે કાલે ભારે વરસાદ પડ્યો હતો, આજે પણ ભારે વરસાદની આગાહી. અરવલ્લીમાં પણ એ સ્થિતિ છે, આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોમાં 13 તારીખ સુધી ક્યાંય જ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી દેખાઈ રહી, એટલે 13 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદ નહીં પડે. મહીસાગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે, બધે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડશે. તાપી, દાદરા નગર હવેલી, દમણ આ બધા વિસ્તારો એટલે સૌરાષ્ટ્રના ભાગોની શરૂઆત કરીએ એની પહેલાં દક્ષિણ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ બધા જ વિસ્તારોમાં ક્યાંય જ અતિભારે વરસાદની કોઈ સંભાવના નહીં. બધી જ જગ્યાએ સામાન્ય છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે, આજે ભારે વરસાદ ત્યાં પડી શકે છે. અમદાવાદ, આણંદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં કાળા વાદળો છવાઈ ગયા છે, ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. કાલે પણ વરસાદ પડ્યો હતો અચાનકથી, એટલે આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે, પણ અતિભારે વરસાદની સંભાવના નથી. 12થી લઈને 14 તારીખ સુધીમાં ટ્રફ જ્યારે પસાર થશે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર થશે. દક્ષિણ ગુજરાતમાં ટ્રફની અસર થશે, બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો મધ્યમ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતની આગાહી શું કહે છે તે સાંભળો. જે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતના, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આમાંથી કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાઓમાં ભારે વરસાદ પણ
થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ જે આપણે ગઈકાલે વાત કરી હતી, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે, જે આપણે ગઈકાલે ખાસ ચર્ચા કરી ચૂક્યા છીએ। મહત્વની વાત એ છે કે આ વરસાદનો લાભ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને જ મળી રહ્યો છે। એનું મેઇન કારણ છે કે આ વરસાદની તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે, એટલે બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટા ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપતી હોય છે, જેનો લાભ સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતને ખૂબ ઓછો મળતો હોય છે। એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને તો બહુ ઓછો લાભ છે બંગાળની ખાડીમાંથી મળતો હોય છે। જ્યારે અરબ સાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદનો સારો એવો લાભ મળી શકતો હોય છે। જેવી રીતે જુલાઈ મહિનાની અંદર અતિભારે વરસાદો પડ્યા હતા, એ પણ આપણે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમ હતી, જેને કારણે સૌરાષ્ટ્રની અંદર એ વરસાદનો સારો એવો લાભ મળ્યો હતો। પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી નથી, જેનું મેઇન કારણ છે કે અત્યારે અરબી સમુદ્ર નિષ્ક્રિય છે। હવે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે, જેને કારણે આવનારા 2 દિવસ એટલે કે 10 અને 11 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના છે। એ પછી 12, 13 અથવા તો 14 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી છે પણ હવે નિષ્ક્રિય થાય તેવી શક્યતાઓ છે, અને બંગાળની ખાડી નિષ્ક્રિય થશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક લાંબી વરાપનો માહોલ જોવા મળી શકે છે। અને બંગાળની ખાડી નિષ્ક્રિય થાય એ પછી કદાચ એવું બની શકે કે 17 થી 20 ઓગસ્ટ આસપાસ અરબ સાગરમાં કરંટ આવી શકે છે। જ્યાં સુધી બંગાળની ખાડી સક્રિય હોય ત્યાં સુધી અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ ન બને અને કરંટ ન આવે। અરબ સાગર અને બંગાળની ખાડી છે એ બંને એક સાથે સક્રિય થાય એવું ભાગ્યે જ અમુક જ વર્ષે, લગભગ 10-15 વર્ષમાં એક વખત બનતું હોય છે, બાકી બંને સમુદ્ર છે એક સાથે સક્રિય થતા નથી। એટલે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે, હવે આવનારા દિવસમાં નિષ્ક્રિય થશે, પછી કદાચ અરબ સાગરમાં કરંટ આવે તેવું અનુમાન છે। એટલે આપણે આવનારા દિવસમાં એટલે કે એકાદ અઠવાડિયાની વરાપ પછી સૌરાષ્ટ્રને વરસાદની રાહ જોવાની છે, ત્યાં સુધી સૌરાષ્ટ્રને વરસાદની રાહ નથી જોવાની। અત્યારે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો પડી રહ્યા છે, જેને કારણે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો હોય, જેની અંદર મોરબી, સુરેન્દ્રનગરના અમદાવાદ સાઈડના વિસ્તાર, સુરેન્દ્રનગરથી જે ઉત્તર સાઈડના વિસ્તારો હોય, બોટાદથી અમદાવાદ સાઈડના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોને આવનારા 2 દિવસ દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે। બાકી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા રહેશે।